શ્રી મારિયમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે તલીમ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા સિદ્ધકુટેર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 26 વર્ષથી માતાજીની સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। શ્રી મારિયમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે તલીમ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટેર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 26 વર્ષથી માતાજીના સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા, પીઠ પાછળ હૂંક ખોચીને 4 રિક્ષા જેવા વાહનો ખેંચી ઉજવણી કરી રહ્યા છે। લોકોની મારિયમ્મા માતાજીની શ્રદ્ધાને લઈ લોકો છેલ્લા 26 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે। તમિલ સમાજમાં લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે, તેનું ફળ માતાજી આશીર્વાદે આપે છે। મારું નામ યોગેશ બચુભાઈ રાજપૂત। આજે કઈ રીતનું આયોજન છે? આ અમારું તમિલ સમાજનું મોટું આયોજન આવે, માતાજી સાલગીરી આવે દર વર્ષે। કેટલા વર્ષોથી ઉજવાય? આ કમસે કમ 65 વર્ષ જેવું અહીંયા સુરતમાં અમે કરીએ છીએ। આ રીતનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમ લોકોને માનતા હોય કે ઈચ્છા પૂરી થઈ જતી હોય તો લોકો અપાસ કરે, 15 દિવસ, કોઈ 5 વર્ષ કરે, કોઈ 10 વર્ષ કરે, એવી રીતના કરીને બધા ઉજવણી કરે માતાજીની। કઈ રીતનું હોય છે? આખી રથયાત્રા નીકળે છે? આ લોકો માનતા લે કે હું અમારું આ માનતા પૂરી થઈ જાય એટલે હું કોઈ રથ ખેંચું કે રિક્ષા ખેંચું કે ત્રિશુલ નાખું, એવી રીતના બધા માનતા પૂરી કરવા આ બધું કરે। ભરત સોનવણે। આજે જે યાત્રાનું આયોજન છે આજે આ યાત્રા છે મારિયમ્મા માતાજીની યાત્રા છે, જે દર વર્ષે કાઢવામાં આવે છે સાલગીરી નિમિત્તે। એમાં શ્રદ્ધાળુઓ માનતા રાખે છે કે મારી કંઈ શ્રદ્ધા પૂરી થાય તો હું ત્રિશુલ લગાવું, કોઈ ગાડી ખેંચે, આ રીતે બધા કાર્યક્રમ કરે। અમે કેટલા વર્ષોથી કરો? આ અમારા વિસ્તારમાં મિનિમમ 30 થી 40 વર્ષથી કરીએ છીએ અમે। આમાં કેટલા શ્રદ્ધાળુઓ જોડાયા? આમાં દરેક જાતિના શ્રદ્ધાળુઓ હોય। તમિલ સમાજના તો છે જ, પણ અન્ય જાતિના પણ શ્રદ્ધાળુઓ આવે છે ને એમની શ્રદ્ધા માતાજી પૂરી કરે છે, તે હિસાબે એ લોકો જોડાય છે યાત્રામાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।